નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7 કે જેનો અભ્યાસ આપણે કરવાનો છે. 7ની અંદર જે કંઈ મુદ્દાઓ તમારે પરીક્ષાની અંદર આવશે એ કયા જે છે મુદ્દાઓ છે? એક તો પ્રાણી સૃષ્ટિ અને નામકરણ, આ બંને મુદ્દાઓ તમારે પરીક્ષાની અંદર આવવાના છે. જ્યારે રદ કરેલા મુદ્દાઓ કયા છે? તો કે વર્ગીકરણનો આધાર શું છે, વર્ગીકરણ અને ઉદ્વિકાસ, ટૂંકમાં દરેકે દરેક મુદ્દાઓ જે છે એ તમારા કટ કરેલા છે. બરાબર છે. વર્ગીકરણ, સમૂહની પદાનુક્રમિત સંરચના કેવી હોય છે અને વનસ્પતિ સૃષ્ટિ, આ દરેકે દરેક મુદ્દાઓ જે છે એ તમારે સિલેબસની અંદર નથી. ઓકે, એટલે ટૂંકમાં આ ચારે સિલેબસની અંદર તમારે આટલા મુદ્દાઓ જે છે એ તમારી પરીક્ષાની અંદર નથી. કયા બે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે? એક તો પ્રાણી સૃષ્ટિ અને નામકરણ, આ બંને મુદ્દાઓ જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર છે, અને એના વિશે ડિટેલમાં માહિતી મેળવવાની છે. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. કયા બે મુદ્દાઓ? એ એક જે છે એ ખાસ અગત્યનું છે, એક પ્રાણી સૃષ્ટિ અને નામકરણ. બરાબર છે, ચાલો શરૂઆત કરીએ. આપણે થોડીક પ્રસ્તાવના જે છે એ જોવાની છે અને પછી આપણે શરૂઆત કરશું. સજીવના ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો. બરાબર છે. હવે કયા કયા પ્રકારે સજીવ શરીરની અંદર અથવા તો સજીવની અંદર ભિન્નતા જોવા મળે છે? હવે જો અહીંયા સમગ્ર સૃષ્ટિ આવી જાય છે, બરાબર, જે આપણે ચેપ્ટર ભણવાનું છે એની અંદર બેક્ટેરિયાથી શરૂ કરી અને મનુષ્ય અને જે કાંઈ સમુદ્ર જીવો છે એ દરેકે દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. સજીવના ભિન્ન સ્વરૂપોની વિવિધતા જે છે એની અંદર પહેલું આપણે જોઈએ કે કદની અંદર કયા પ્રકારે તમને ભિન્નતા જોવા મળે છે. અમુક સૂક્ષ્મ જીવોનું કદ માઇક્રોમીટરની અંદર હોય, એટલે અહીંયા જે છે એ માઇક્રોમીટર તમને દર્શાવેલું છે. માઇક્રોમીટરનો મતલબ જે છે એ કેટલા થશે? તો કે 10⁻6 થાય. કેટલી થશે? 10⁻6 મીટર. એનો મતલબ કે આપણે આવું લખીએ કે 1 માઇક્રોમીટર એટલે કેટલા થશે? તો કે 10⁻6 મીટર. એનો મતલબ કે 1 મીટરનો કેટલામો ભાગ? 1 મીટરનો કેટલામો ભાગ થશે? તો કે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. અહીંયાથી શરૂઆત થાય. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. 1 મીટરના તમે 10 લાખ ભાગ કરો એટલે માઇક્રોમીટરની શરૂઆત થાય. એ માઇક્રોમીટરની અંદર જે બેક્ટેરિયા હોય છે અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. અને વિશાળ કદના જે કંઈ વેલ છે કે પછી જે વૃક્ષો છે એ દરેક, અહીંયા વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ દરેકે દરેક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અમુક વિશાળ સજીવો જે છે એ વિશાળ કદ ધરાવે છે. દાખલા તરીકે 30 મીટર લાંબુ બ્લુ વેલ, 30 મીટર લાંબુ જે છે એ બ્લુ વેલ તમને જોવા મળે છે, કે જે કઈ જગ્યાએ જોવા મળે છે? દરિયાની અંદર તમને જોવા મળે છે. એની પછી જે છે એ કેલિફોર્નિયામાં જોવા મળતા 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડવુડ વૃક્ષો કેટલા મીટરની લંબાઈ ધરાવે છે, ઊંચાઈ ધરાવે છે? તો કે 100 મીટરની ઊંચાઈ. એટલે એ બહુ વધારે પડતું વિશાળ કદ થયું એનું. અને 30 મીટર લંબાઈ એટલે એ લંબાઈ જે છે એ પણ ખૂબ જ વધારે થઈ. એટલે આપણે 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલા નાના હોય એવા બેક્ટેરિયાથી શરૂઆત કરી અને બ્લુ વેલ અને જે રેડ વૃક્ષ છે અહીંયા સુધીનો આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર, એવું તમને કહેવા માગે છે. ઓકે, એનો જીવનકાળ જે છે એ કેવો હોય છે? તો કે કેટલાક પાઇનના વૃક્ષ જે છે એ 1000 વર્ષ સુધી જીવિત રહે છે, જ્યારે મચ્છર જેવા કીટકો જે છે એ કેટલાક દિવસની અંદર મૃત્યુ પામે છે. એનો મતલબ કે આપણે ઘણા બધા જેનો જીવનકાળ હોય, ઘણા બધા વૃક્ષોનો જેનો જીવનકાળ હોય એવા હજારો કીટકો વિશે, હજારો વૃક્ષો વિશે માહિતી મેળવવાની છે, 1000 વનસ્પતિઓ વિશે માહિતી મેળવવાની છે. ટૂંકમાં આ જીવ સૃષ્ટિની અંદર જેટલા કાંઈ સજીવો છે એ પછી વનસ્પતિ હોય કે પછી પ્રાણી સૃષ્ટિની અંદર હોય, દરેકે દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. રંગહીન જીવો, પારદર્શી કીટકો. હવે દાખલા તરીકે તમે એવું જોયું હોય તો આજ્ઞા લાઇટ થતી હોય એવું તમને લાગે. બરાબર છે, તમારા પિતાજીને તમારે પૂછવાનું કે આજ્ઞા કેવા હોય, એની અંદર લાઇટ થતી હોય ને એવું તમને લાગે. બરાબર છે. રંગહીન જીવો એકદમ પારદર્શક હોય. વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એની અંદર કેવા પ્રકારની વિવિધતા તમને જોવા મળે છે એ દરેકે દરેક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, આપણે જે છે એ સજીવોનું વર્ગીકરણ શા માટે કરવું અનિવાર્ય છે?
તો કે પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવ જાતિઓ આવેલી છે અને તેની અંદર અમાપ ભિન્નતાઓ જે છે એ જોવા મળે છે. અલગ અલગ ભિન્નતાનો મતલબ શું થશે? તો કે અલગ અલગ આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાનો અભ્યાસ થઈ શકે નહીં. આથી સજીવોના સરળ અને સગવડ, હવે જો કદાચ તમે આટલી બધી જે જીવસૃષ્ટિ રહેલી છે એના દરેક વિશે પર્સનલ અભ્યાસ કરવા બેસો તો ઘણો બધો સમય લાગે, અને એ સમય ન લાગે એટલા માટે એને એક ગ્રુપની અંદર ડિવાઈડ કરી નાખ્યા છે. બરાબર છે? એક જે છે બે ભાગ પાડેલા છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર જે કંઈ સજીવો રહેલા છે એનો સમાવેશ કયા કયા ભાગની અંદર થાય એના વિશે આપણે અલગ માહિતી મેળવવાની છે. પ્રાણી સૃષ્ટિની અંદર કયા કયાનો સમાવેશ થાય એના વિશે આપણે અલગ માહિતી મેળવવાની છે. આથી સજીવોના સરળ અને સગવડતા ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવેલા છે, અને આ માટે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણી ચારે બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની વિભિન્નતા જે છે એના માટેના ઉદાહરણ જોઈએ આપણે. નાની બિલાડી અને મોટી ભેંસ. આપણી ચારે આજુબાજુમાં ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતા. હવે જુઓ કેટલા પ્રકારે ભિન્નતા જોવા મળે છે. આકૃતિની અંદર તમે જુઓ તો તમને જે છે કદ, વધારે પડતું કદ ધરાવતી એક ભેંસ જોવા મળે છે, નાનું એવું કદ ધરાવતી એક બિલાડી તમને જોવા મળે છે, વિશાળ વૃક્ષ જોવા મળે છે, અહીંયા પક્ષીઓ જોવા મળે છે, બધાયના રંગ જે છે એ તમને અલગ અલગ જોવા મળે છે, બધાયની અંદર એનું કેવા પ્રકારનું ભોજન છે, એનો ખોરાક કેવો છે, એ પ્રકારે જે છે એની ભિન્નતા જોવા મળે છે. વૃક્ષોની અંદર પણ હજારો વૃક્ષો, લાખો વૃક્ષો જે છે જોવા મળે છે. બધાયનો જીવનકાળ પણ તમને અલગ અલગ જોવા મળે છે. બધાયની અંદર મળતા ફળ પ્રાપ્તિ છે એ પણ તમને અલગ અલગ જોવા મળે છે. બધાયની અંદર જે કંઈ બીજ જોવા મળે છે એ પણ અલગ અલગ જોવા મળે છે. એટલે કુદરતે ખૂબ જ વધારે પ્રમાણમાં વિશાળ કદની અંદર આ બધી સૃષ્ટિનું નિર્માણ કરેલું છે. બરાબર છે? અને દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. અને એની અંદર પણ આપણે મુખ્યત્વે પ્રાણી સૃષ્ટિ અને એનું નામકરણ જે છે એની અંદર આપણે આગળ વધવાનું છે. ઓકે, અહીંયા જોતા જઈએ આપણે જે ઉપર છેલ્લી માહિતી જે તમને દેવાની છે પ્રાણી સૃષ્ટિની અંદર જોઈએ આપણે. અહીંયા દરિયાઈ જે જીવો છે, તારા માછલી જે તમને દર્શાવેલ છે, ઓક્ટોપસ દર્શાવેલ છે, 8 પગવાળું હોય ઓક્ટોપસ જે છે એ કેટલું 8 પગવાળું. પછી અહીંયા બીજું જે છે એ તમને એક પ્રવાળ, એનો મતલબ કે સમુદ્રી એક જે વનસ્પતિ જે છે એ તમને દર્શાવેલી છે. સજીવોના સમૂહની અંદર વર્ગીકૃત કરવા માટે કઈ, હવે એ દરેક અહીંયા જે ઉપર છેલ્લી માહિતી તમારે જોવાની છે. કોષની સંરચના કેવી હોય છે એની અંદર હરિતકણ જોવા મળે છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ પણ તમારે ભણવાનું આવતું, પણ સિલેબસ જે છે એ તમારે COVID-19ના કારણે સરકારી સિલેબસની અંદરથી દૂર કરેલ છે. ઓકે, અમુક જીવો એવા હોય છે કે જે એક જ કોષ કેન્દ્ર ધરાવે છે, અને અમુક સજીવો એવા હોય છે કે જે ઘણા બધા કોષ જે છે એ ધરાવતા હોય છે. ઉદ્વિકાસનો જો સૌ પ્રથમ કોઈએ માહિતી આપેલી હોય તો ચાર્લ્સ ડાર્વિને આપેલી છે, અને આ પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર પૂછાતો હતો. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન, જાતિનો ઉદ્ભવ જે છે એ કઈ રીતે થયેલો છે એ ચાર્લ્સ ડાર્વિને એના પુસ્તકની અંદર આપણને કીધેલું છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લાંબા ગાળાને અંતે જે છે એ આ રીતના જો મગર બની ગઈ છે. બરાબર છે? ઘણા બધા લાંબા ગાળાને અંતે આ પ્રકારનો ફેરફાર જોવા મળે છે. આદિ સજીવ એટલે શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર છે, એક કોષી સજીવ, બહુકોષી સજીવ, અને દરેકની અંદર કોનો સમાવેશ થાય છે એ દરેક વિશે અહીંયા માહિતી તમને આપેલી છે, પણ COVID-19ના કારણે સરકારી સિલેબસની અંદરથી દૂર કરેલ છે. બેક્ટેરિયા કેટલામો ભાગ ધરાવે છે? 1 મીટરનો 10 લાખમો ભાગ, એટલા સૂક્ષ્મ હોય છે બેક્ટેરિયા. તમારા શરીરની અંદર દાખલ થઈ જાય તોય તમને કંઈ ખબર પડે નહીં. અમીબા જે છે તમને અહીંયા આકૃતિ દર્શાવેલી છે. અમીબા જે છે કેવું હોય છે? તો કે અનિયમિત આકારનું હોય છે. એટલે એનો મતલબ એવો થયો પરીક્ષાની અંદર અમીબાનો આકાર તમને પૂછે, ભાઈ અમીબાની આકૃતિ દર્શાવો, તમે કદાચ ગમે એવી આકૃતિ દર્શાવેલી હોય સાચી જ પડે ને. બરાબર છે? એની પછી પેરામિશિયમનો આકાર કેવો હોય? ચપ્પલ જેવા આકારનું હશે. આ જે છે પેરામિશિયમ તમને દર્શાવેલું છે. એની પછી અહીંયા એસ્પરજીલસ, પછી પેનિસિલિયમ, મશરૂમ જે છે બિલાડીનો ટોપ આપણે કહીએ. બરાબર છે? આમાંથી જે તમને ખબર હોય મશરૂમ, એનો ઉપયોગ જે છે વિદેશોની અંદર શાક બનાવવામાં કરે. મશરૂમ જે છે એનો ઉપયોગ જે છે કઈ જગ્યાએ કરે છે? શાક બનાવવાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જે છે આપણે ભારતની અંદર તો બહુ એનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એની પછી યુલોથ્રિક્સ છે, અલ્વા છે, કારા છે, આ બધા પ્રકારની વનસ્પતિ તમને દર્શાવેલી છે અહીંયા. ઓકે, પછી માર્કેન્સિયા છે,
ફ્યુનારિયા છે, રિક્સિયા છે, એ દરેકે દરેક જે કંઈ વનસ્પતિઓ છે એ અહીંયા દર્શાવેલી છે. હંસરાજ, કદાચ કોઈ ઘરે જોયેલું હોય, શોકેસની અંદર આપણે હંસરાજનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. માર્સિલિયા, આ પ્રકારની વનસ્પતિ જે છે એ તમને જોવા મળે છે, બરાબર છે. એની પછી સાયકસ, જુઓ અહીંયા સાયકસ જે છે એ કદાચ તમે જોયેલું હોય. આનો પણ ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? આનો ઉપયોગ જે છે આપણે શોકેસની અંદર કરીએ છીએ, બરાબર છે. પછી સૂર્યમુખી અને મકાઈ, આનો પણ અભ્યાસ કરવાનો હતો, પણ કોવિડ-19ના કારણે સરકારે દૂર કરેલ છે, તો આપણે કંઈ એના વિશે વધારે માહિતી મેળવવાની નથી. ઓકે, ચાલો હવે જે તમારે સમજવાની શરૂઆત થાય છે એ અહીંયાથી શરૂઆત થાય છે. ક્યાંથી? પ્રાણી સૃષ્ટિથી શરૂઆત થાય છે. પ્રાણી સૃષ્ટિની અંદર દરેકે દરેક પ્રાણીઓનો સમાવેશ થાય છે. એ પછી સમુદ્ર જીવ હોય કે પૃથ્વી ઉપર જીવતા જે કાંઈ સજીવો છે, મનુષ્ય છે, એ દરેક, પછી રણની અંદર રહેતા હોય, પછી દાખલા તરીકે ધ્રુવ પ્રદેશની અંદર રહેતા હોય, એ દરેકે દરેક પ્રાણીઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. પ્રાણી સૃષ્ટિના લક્ષણ જે છે એ કેવા હોય છે? તો કે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ થાય છે. વિષમપોષીયનો મતલબ કે અહીંયા જો સુકોષ કેન્દ્રીય, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. કોષ કેન્દ્ર બે પ્રકારના હોય. આદિકોષ કેન્દ્રીયનો મતલબ કે એનો બહુ વધારે પ્રમાણમાં વિકાસ ન થયેલો હોય, કોષ દિવાલ જે છે એ તમને જોવા મળતી ન હોય, જ્યારે સુકોષ કેન્દ્રનો વધારે પ્રમાણમાં સારો એવો વિકાસ થયેલો હોય. બહુકોષીય, ઘણા બધા કોષો જે છે આવેલા હોય છે. વિષમપોષી સજીવો, વિષમપોષીયનો મતલબ કે બીજા ઉપર આધાર રાખતા હોય એવા સજીવોનો સમાવેશ થાય છે. તેઓના કોષોની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. આપણી અંદર કંઈ કોષ દિવાલ તમને જોવા મળે નહીં. મોટાભાગના પ્રાણીઓ જે છે પ્રચલનશીલ હોય છે, એનો મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે, જઈ શકે છે, એના માટે જવાબદાર છે. શરીર રચના જે છે એ વિભેદીકરણના આધારે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન, એટલે આ ઘણા બધા પ્રકારોની અંદર વિભાજિત કરેલા છે. એ તમને આપેલા છે કે છિદ્રકાયથી, છિદ્રકાયનો મતલબ, કાયનો મતલબ શરીર થાય, છિદ્ર જેવી રચના, જેના શરીર ઉપર છિદ્ર જેવી રચના આવેલી હોય છે, એવા છિદ્રકાયથી શરૂઆત કરી અને સસ્તન વર્ગ સુધી આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે. છિદ્રકાય સમુદાયના લક્ષણ જે છે એ કેવા હોય છે અને એના આપણે ઉદાહરણ આપવાના છે. છિદ્રકાયનો અર્થ જે છે એ છિદ્રયુક્ત શરીર. કાયનો મતલબ થાય એનું શરીર કેવું હોય છે, છિદ્રયુક્ત. છિદ્રકાયનો મતલબ કે છિદ્રોયુક્ત શરીર તમને જોવા મળે છે. અહીંયા જે છે એ તમને એની આકૃતિ દર્શાવેલી છે, બરાબર છે. યુપ્લેક્ટેલિયા, પછી સાયકોન અને સ્પોન્જિલા, બરાબર છે, એ તમને દર્શાવેલ છે અહીંયા આગળ. આ જે સ્પોન્જિલા જે છે એ લીલનો સમાવેશ થાય છે. ઓકે, તમને છિદ્રો, એની શરીરની રચના ઉપર જે છે એ તમને છિદ્રો જોવા મળે. અને આ બધા જે છે એ સજીવો છે, બરાબર છે. એટલે કોઈએ નિર્જીવની અંદર સમાવેશ નથી કરવાનો, કારણ કે કોઈ પણ જે કંઈ વનસ્પતિ હશે એ બધા સજીવની અંદર સમાવેશ થાય છે. સમુદ્રની અંદર જે કંઈ વનસ્પતિ હશે એ દરેકે દરેક સજીવોની અંદર સમાવેશ થાય છે, બરાબર છે. ચાલો જોઈએ આપણે એનો વસવાટ કઈ જગ્યાએ આવેલો હોય છે. તો કે મોટાભાગે દરિયાઈ, થોડાક મીઠા પાણીની અંદર પણ આ પ્રકારના સજીવો જોવા મળતા હોય છે. શરીર રચના, શરીર જે છે બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે. એની અંદર બહુ જટિલ રચના, એની અંદર બહુ વધારાની પેશીઓ જે છે એ તમને જોવા મળતી નથી. અંગતંત્ર જે છે એ પણ જોવા મળતા નથી. પરંતુ તેમ છતાં જે છે એ ઘણા બધા કોષોની મદદથી એનું શરીર બનતું હોય છે. એટલા માટે આને આપણે બહુકોષી સજીવની અંદર સમાવેશ કરવામાં આવે છે. પ્રચલન, તે અચલિત પ્રાણીઓ છે, કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે અને પ્રચલન એકમનો અભાવ હોય છે. એનો મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. એને દાખલા તરીકે કોઈ એક આધાર મળી જાય એટલે એ આધારની સાથે ચોંટી અને પોતાનું જીવન જે છે એનો વિકાસ અને વૃદ્ધિ કરતા હોય છે, બરાબર છે, જે તમને અહીંયા આપેલું છે. આ દરેકે દરેક જે અહીંયા તમને દર્શાવું છું એ તમારે તમારી પાકી બુકની અંદર લખવાનું છે. ઓકે, પ્રચલન, તે અચલિત પ્રાણીઓ છે, કોઈ એક આધાર સાથે ચોંટીને રહેતા હોય છે. પ્રચલન એકમનો અભાવ હોય છે. એનો મતલબ કે એની અંદર પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. એને કોઈ એક આધાર મળી જાય પછી એનો વિકાસ એન્ય કરતા હોય છે. એ ટૂંકમાં કંકાલ, શરીર જે છે એ કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. એ કેવું આવરણ ધરાવે છે? તો કે કઠણ આવરણ ધરાવે છે.
નલિકાતંત્ર તેમના સંપૂર્ણ શરીરની અંદર ઘણા બધા છિદ્રો આવેલા હોય છે અને આ છિદ્રો શરીરમાં હાજર નલિકાતંત્ર સાથે જોડાયેલા હોય છે. એટલે ટૂંકમાં આખું શરીર જે છે એ કેવું હોય છે? છિદ્રોયુક્ત રચના જોવા મળે છે. નલિકાતંત્ર દ્વારા શરીરની અંદર પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહનનું કાર્ય થાય છે. અહીંયા જે છિદ્ર તમને જોવા મળે છે એ દરેકે દરેક છિદ્રોમાંથી નળીઓ જે છે એ આવેલી હોય છે, નલિકાઓ આવેલી હોય છે અને એ નળીઓ દ્વારા પાણી, ખોરાક અને ઓક્સિજનના વહનનું કાર્ય થતું હોય છે. ઓકે, એની પછી આગળ વધીએ આપણે. એના ઉદાહરણ જે છે એ તમને આપેલા છે અહીંયા આગળ. યુપ્લેક્ટેલિયા, સાયકોન, સ્પોન્જિલા જે તમને અહીંયા દર્શાવેલ છે. યુપ્લેક્ટેલિયા જો અહીંયા જે તમને સફેદ છિદ્રોયુક્ત જે રચના તમને જોવા મળે છે અને આ મોટા ભાગે જે છે કયા જગ્યાએ જોવા મળે છે? તો કે દરિયાઈ જે પાણી છે એની અંદર તમને જોવા મળે છે અને મોસ્ટ ઓફ મીઠા પાણીની અંદર આ પ્રકારના જીવો જોવા મળે છે. એની પછીનો એક સમૂહ જે છે એ કોષ્ટાંત્રી સમૂહ વિશે આપણે માહિતી મેળવવાની છે. ચાલો, કોષ્ટાંત્રી સમૂહના પ્રાણીઓ કોષ્ટાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર, એટલે વચ્ચેનો ભાગ જે છે ને કોષ્ટાંત્ર ગુહા અથવા તો શરીર ગુહા આપણે એવું કહી શકીએ. એટલે વચ્ચેનો ભાગ જે છે ને પોલો હશે. વચ્ચેનો ભાગ જે છે તમને કેવો જોવા મળે છે? પોલો જોવા મળે છે. ઓકે, દાખલા તરીકે અહીં તમને દર્શાવેલ છે હાઇડ્રા, બરાબર છે. બીજું ઉદાહરણ જે છે એ તમને આપેલું છે સમુદ્ર ફૂલ. સમુદ્ર ફૂલ છે જો તમને અહીંયા જોવા મળે છે, એની ઉપર જે છે એ તાંતણા જેવી પ્રવાળ આવેલા હોય, બરાબર. તાંતણા જેવી રચના જે છે એ તમને જોવા મળે છે, બરાબર છે. પ્રવાળનો સમાવેશ પણ આની અંદર થાય. કોની અંદર? કોષ્ટાંત્રી સજીવોની અંદર એનો સમાવેશ થાય છે. વચ્ચેનો ભાગ જે છે કેવો હશે? તો કે ખાલી હશે. તો એ વચ્ચેનો ભાગ જે ખાલી રહ્યો ને એને શેના તરીકે ઓળખવામાં આવે? તમે શરીર ગુહા કહો તોય ચાલે અથવા તો કોષ્ટાંત્ર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષ્ટાંત્રી સમૂહના પ્રાણીઓ જે છે એ કોષ્ટાંત્ર ગૃહ તરીકે ઓળખાતું શરીર જે છે એ પોલાણ ધરાવે છે. એના લક્ષણો કેવા હોય છે અને વસવાટ કઈ જગ્યાએ કરતા હોય છે? તો કે મોટાભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળની અંદર નિવાસ કરતા હોય છે. આની ઉપર જે આપણે જોઈ ગયા છે એનો સમાવેશ પણ કેની અંદર થાય છે? તો કે મોટાભાગના જે છે એ કેની અંદર જોવા મળે છે? મીઠા પાણીની અંદર જોવા મળે છે, બરાબર છે. છિદ્રકાય સમુદાયની અંદર રહેલા સજીવો પણ મોટા ભાગના દરિયાની અંદર જોવા મળે છે અને મીઠા પાણીની અંદર વસવાટ કરતા હોય છે. તેમનું શરીર બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ 2 સ્તરથી બનેલું હોય છે. એનો મતલબ કે એના શરીરની અંદર 2 ભાગ આવેલા હોય, એક બહારનું સ્તર અને એક અંદરનું સ્તર. અંતઃસ્તરનો મતલબ શું થશે? અંદરનું સ્તર. શરીર રચના જે છે એ પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. એનો મતલબ કે પેશીઓની રચના જે છે એ આવેલું હોય છે. સ્વરૂપ જે છે કેટલીક જાતિઓ હાઇડ્રા એક સ્વરૂપે, જ્યારે કેટલીક જાતિઓ જે છે ઉદાહરણ તરીકે પ્રવાળ સમૂહની અંદર આ જે પ્રવાળની રચના છે એ ટૂંકમાં ઘણા બધા જોવા મળશે. અને જ્યારે હાઇડ્રા જે છે એ કેવું? તો કે એકલું જે છે જીવન જીવતું હોય છે, એકાકી સ્વરૂપે તમને જોવા મળે છે. ઓકે, હાઇડ્રા જે છે એનું બીજું નામ શું? જળવ્યાળ, બરાબર છે. હાઇડ્રા ટૂંકમાં વચ્ચેનો ભાગ જે છે એ તમને કેવો જોવા મળે છે? ખાલી જોવા મળે છે, પોલાણવાળો ભાગ ધરાવે છે. એને આપણે કોષ્ટાંત્ર ગુહા તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે એને શરીર ગુહા તરીકે ઓળખીએ છીએ. એનો મોંનો ભાગ તમને અહીંયા દર્શાવેલો છે, મોં અહીંયા દર્શાવેલું છે. એના સ્પર્શકો તમને અહીંયા દર્શાવેલું. ખોરાક જે છે આ સ્પર્શકોની મદદથી લેતું હોય છે, બરાબર છે. અને આ જે એનો છેડાનો ભાગ જે છે એ તમને પગ જે છે એ દર્શાવેલું છે, પાદ જે છે અહીંયા દર્શાવેલ છે. શરીરની અંદર 2 ભાગ આવેલા હોય છે, એકને આપણે અંતઃસ્તર તરીકે ઓળખીએ છીએ અને બીજો ભાગ જે છે એને બાહ્ય સ્તર તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને તેઓ ડંખ કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. ડંખ કોષ જો અહીંયા તમને દર્શાવેલ છે, ડંખ દે એનો મતલબ કે કદાચ જે છે એની નજીકની અંદર કોઈ સજીવ આવેલો હશે તો એ એવા પ્રકારનું રસાયણની મદદથી એને બળતરા થાય ને એવું જે છે એ ઉત્પન્ન કરે છે શરીરની અંદરથી. ડંખ કોષો ધરાવે છે, ટૂંકમાં વાગે એ પ્રકારના કોષો જે છે એ ધરાવે છે. ઓકે, અને સમુદ્રની અંદર સમુદ્ર ફૂલની અંદર આ પ્રકારની રચના આવેલી હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા છે, જેલીફિશ છે. જેલીફિશનું 90% શરીર જે હોય ને પાણીનું બનેલું હોય છે. જેલીફિશ તમે યુટ્યુબની અંદર સર્ચ મારો જેલીફિશ તો પણ તમને જોવા મળે છે, બરાબર છે. પ્રવાળ અથવા તો પરવાળા આપણે કહીએ, પરવાળા. સમુદ્ર ફૂલની અંદર પણ આ પ્રકારની રચના આવેલી હોય છે. એટલે કોષ્ટાંત્રીની અંદર અગત્યના મુદ્દાઓ કયા કયા આવી ગયા? તો કે કોષ્ટાંત્રીની અંદર જે છે એ શરીરનો વચ્ચેનો ભાગ જે તમને જોવા મળે છે એ કેવો જોવા મળે છે? તો કે પોલાણયુક્ત ભાગ તમને જોવા મળે છે. એના શરીરની અંદર 2 ભાગ જોવા મળે છે. એક જે છે કેવો હોય છે? તો કે એક જે છે એ બાહ્ય સ્તર અને એક જે છે અંતઃસ્તર ધરાવે છે. ઓકે, આ પ્રકારની રચના આની અંદર જોવા મળે છે. અને જે મોંનો ભાગ હતો અથવા તો ડંખ કોષો જે છે એ ધરાવે છે, બરાબર છે. પરવાળા અથવા તો સ્પર્શકો જે તમને અહીંયા આગળ જોવા મળે છે મોંના ભાગની અંદર ઉપરના ભાગ ઉપર તમને સ્પર્શકો ધરાવે છે, ડંખ કોષોની રચના આવેલી હોય છે. ઓકે, એની પછી જે છે એ પૃથુકૃમિ સમૂહ.
પૃથુકૃમિ સમૂહ જે છે એ પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જે છે એનો સમાવેશ થાય છે. બરાબર છે. આપણે એના ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. બરાબર છે. જોઈએ આપણે. એટલે તમને એમ કે ભાઈ ત્રિગર્ભસ્તરીય 3 ગર્ભસ્તરીય કેટલા સ્તર આવેલા હશે એની અંદર? તો કે 3 સ્તરની રચના આવેલી હોય છે. એની અંદર લક્ષણો તો કે વસવાટ જે છે એ મીઠા પાણીની અંદર કે અન્ય યજમાન શરીર. હવે જો આ કેવા શું માગે છે એ કહું. દાખલા તરીકે મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ. મેલેરિયા માટે જવાબદાર કોણ છે? પ્લાઝ્મોડિયમ. એ પ્લાઝ્મોડિયમ કેવા છે? તો કે દાખલા તરીકે તમને એનોફિલિસ નામના માદા મચ્છર કરડે. કયા? એનોફિલિસ નામના માદા મચ્છર કરડે તો મેલેરિયા થાય. તમને એ એનોફિલિસ નામના માદા મચ્છર કરડે છે એનો મતલબ કે એની અંદર જે છે પ્લાઝ્મોડિયમ દાખલ થાય છે. પ્લાઝ્મોડિયમ દાખલ થાય 2 દિવસ થાય 3 દિવસ થાય અને એ 2-3 દિવસની અંદર બહુગુણન કરી નાખે. કારણ કે એની જે પ્રજનન શક્તિ જે છે એ ખૂબ જ વધારે છે. બહુગુણ કરી નાખે છે. એક કોષમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ કરી નાખે છે. 2 દિવસની અંદર ઘણા બધા મલ્ટિપ્લિકેશન કરી નાખે, ઘણા બધા વધી જાય. તો હવે એને એક આપણું શરીર મળી ગયું એના વિકાસ કરવા માટેનું. તો આપણું શરીર જે રહ્યું ને એને યજમાન શરીર કહેવાય. એનો મતલબ કે બીજાના સજીવ શરીર ઉપર આધાર રાખતા હશે. બરાબર છે. યજમાન શરીર એને મળી ગયું. પ્લાઝ્મોડિયમ જે છે એ આ રીતના એના વિકાસ કરતા હોય છે. અને પછી આપણે દવાખાને જઈએ તો દવાખાને જઈએ ને જે કાંઈ દવા લઈએ છીએ એ કેવા પ્રકારની દવા લઈએ છીએ કે એનું મલ્ટિપ્લિકેશન જે છે અટકી જાય, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે અને એનું મલ્ટિપ્લિકેશન અથવા તો એનો જે પ્લાઝ્મોડિયમ જે છે એનો વિકાસ કરે છે, બહુગુણન કરે છે, એની અંદર રોક લગાવવા માટેની આપણે દવા લઈએ છીએ. પ્લાઝ્મોડિયમને રોકવા માટેની આપણે જે છે દવા લઈએ છીએ. ઓકે, એટલે પ્લાઝ્મોડિયમની અંદર ઘણા બધા મલ્ટિપ્લિકેશન કરી નાખે એ પ્રકારના એની અંદર કોષો આવેલા હોય છે. ઓકે, ચાલો જોઈએ હવે આપણે આગળ. એટલે યજમાન શરીર એટલે શું? તો કે બીજા સજીવ શરીર ઉપર એ આધાર રાખતું હોય. જીવન પદ્ધતિ જે છે એ કેવી હોય છે? મુક્તજીવ. અને ઉદાહરણ તરીકે તમને આપેલું છે પ્લેનેરિયા. અંતઃપરોપજીવી દાખલા તરીકે યકૃત કૃમિ. બરાબર છે. કર્મિયા કહીએ ને આપણે યકૃત કૃમિની એમાં ઘણા બધા આવશે. યકૃત કૃમિ છે, પૃથુકૃમિ સમૂહની અંદર સમાવેશ થાય. પ્લેનેરિયા રે ને કદાચ તમને કહી દઈએ કે પ્લેનેરિયાની અંદર સૌ પ્રથમ વખત આંખ ઉત્પન્ન થઈ હતી. આંખ જે આપણે અત્યારે આંખ જે તમને જોવા મળે છે ને, આપણે જે કાંઈ આંખો છે, બરાબર છે, એ સૌ પ્રથમ કયા સજીવની અંદર ઉત્પન્ન થઈ હતી? તો તમને કે તો કયું લખવાનું? તમારે પ્લેનેરિયા લખવાનું. પ્લેનેરિયાની અંદર સૌથી પ્રથમ વખત આંખ ઉત્પન્ન થઈ હતી. બરાબર છે. ઘણા બધા અબજો વર્ષ પહેલાં. અને પછી રહેતા રહેતા આપણી અંદર એનો વિકાસ થયો. ખ્યાલ આવ્યો? બરાબર છે. પછી તમને એમ કે ભાઈ કે સૌથી પ્રથમ વખત આંખ કેની અંદર ઉત્પન્ન થઈ હતી? તો કઈ આવશે? પ્લેનેરિયાની અંદર આંખ ઉત્પન્ન થઈ હતી. ઓકે, આ જે કંઈ મુદ્દાઓ તમને કહું છું ને એ દરેકે દરેક મુદ્દાઓ તમારે 10મા ધોરણની અંદર આવશે. ઓકે, શરીરની રચના કેવી હોય છે? પ્રાણીઓની શરીર જે છે, પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચના આવી ગયું. જો અહીંયા ત્રિગર્ભસ્તરીય રચના આવેલી હોય છે. 3 સ્તરની કોષીય સંરચનાની અંદર વિભેદિત થયેલું હોય છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે એવું આપણે કહેવાય. એનો મતલબ કે કોષીય સંરચના વિભેદિત થાય છે, એનો મતલબ કે છૂટી પડે છે. 3 સ્તર એની અંદર આવેલા હોય છે. ઓકે, તેમના શરીરની અંદર બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર જે છે આવેલા હોય છે. શરીરની રચના જે છે એ કેવી જોવા મળે છે? ખૂબ જ વધારે પ્રમાણમાં જટિલ જોવા મળે છે. અને એનું આયોજન, તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. સુવિકસિત અંગ જે છે એ વ્યવસ્થા હોય છે. એનો દેખાવ કેવો હોય છે? તેમના શરીરના પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા અને પૃથુ હોવાથી તેમને ચપટા કૃમિ અથવા તો પૃથુકૃમિ તરીકે ઓળખવામાં આવે. આ જે છે એ શું કહેવા માંગે છે? એની આકૃતિ આપેલી હોય તો તમને દર્શાવું. ચલો જુઓ. અહીંયા જે તમને જોવા મળે છે અહીંયા પ્લેનેરિયા. આંખો પહેલી વખત પ્લેનેરિયાની અંદર ઉત્પન્ન થઈ છે. યકૃત કૃમિ. જો અહીંયા છેડાનો ભાગ તમે જોશો ને તો છેડાનો ભાગ જે છે એ કેવો જોવા મળે છે? ચપટો. એનો મતલબ અણીવાળો જોવા મળે છે. અહીંયા કંઈક તમારે આગળ આવી ગયું. જુઓ, તેમના શરીર પૃષ્ઠ વક્ષ બાજુએ છેડાના બાજુએ ચપટા કે પૃથુ હોવાથી, પૃથુનો મતલબ કે ચપટા થશે ને, ચપટા હોવાથી, બરાબર છે, તેમને ચપટાકૃમિ અથવા તો પૃથુકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સમિતિ. તેમનું શરીર જમણી અને ડાબી એમ બંને બાજુ સમાન સંરચના ધરાવે છે. બરાબર છે. બંને બાજુએ કેવા પ્રકારની રચના ધરાવે છે? અહીંયા જે તમને જોવા મળે છે ઉપરના ભાગે નીચેના ભાગને, અથવા તો જમણી બાજુ અને ડાબી બાજુએ બંને એક સરખી સંરચના તમને જોવા મળે છે. પટ્ટી કીડો અથવા તો એને પટ્ટી કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે. અહીંયા યકૃત કૃમિ તમને દર્શાવે છે, પ્લેનેરિયા તમને દર્શાવેલ છે. ઓકે, પણ આ જે તમને દર્શાવેલા છે ને એ બહુ માઇક્રો હશે. બરાબર છે. સૂક્ષ્મ જીવો છે આ.
ઓકે, અને આને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? જમણી અને ડાબી બાજુ એમ બંને પ્રકારની સંરચના હોવાથી એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું શરીર જે છે જમણી અને ડાબી એમ બંને બાજુએ સમાન સંરચના ધરાવે છે, એટલા માટે દ્વિપાર્શ્વીય સમમિતિ. હવે આની પછીના જે કંઈ આપણે જોઈશું ને એની અંદર મોસ્ટ ઓફની અંદર તમારે દ્વિપાર્શ્વીય સમમિતિ તમને જોવા મળે છે, અથવા તો દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તમને જોવા મળે છે. તો હવે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ આવે એટલે તમારે શું સમજવાનું છે કે તેમનું શરીર જે છે એ જમણી અને ડાબી એમ બંને બાજુએ સમાન સંરચના ધરાવે છે, અને એના ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે. બરાબર છે? દેહ ગુહા અથવા તો શરીર ગુહા, સાચી શરીર ગુહાનો અભાવ હોય છે. આમ આપણે કહીએ શરીર ગુહા એટલે શું? વચ્ચેનો ભાગ જે તમને પોલાણયુક્ત જોવા મળે છે એ આની અંદર જોવા મળતો નથી. બરાબર છે? વચ્ચેનો ભાગ જે છે તમને પોલાણયુક્ત જોવા મળતો નથી. આપણે અગાઉ કંઈક તમારે આગળ કંઈક આવી ગયો તો જુઓ અહીંયા કોષ્ઠાંત્ર ગુહા. ગુહાનો મતલબ શું થશે? એનું શરીરની અંદર વચ્ચેનો ભાગ જે છે એ કેવો હોય? ખાલી હોય, એ પ્રકારની રચના તમને જોવા મળે. પણ દેહ ગુહા છે અથવા શરીર ગુહા જે છે એ કેવી હોય છે? તો કે સાચી શરીર ગુહાનો અભાવ તમને જોવા મળે છે. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. આ એના ઉદાહરણ છે પ્લેનેરિયા છે, યકૃત કૃમિ છે, પટ્ટી કીડો છે, એનો સમાવેશ જે છે એ થાય છે. એની પછી આગળ વધીએ આપણે સૂત્રકૃમિની અંદર કેવા પ્રકારની રચના જોવા મળે છે. ચલો, એનું શરીર કેવું હોય છે? પ્રાણીઓના શરીર જે છે લાંબા હોય છે, નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય, ચલો ભાઈ ત્રિગર્ભસ્તરીય માટે તમારા કંઈક શબ્દ આવી ગયો છે આગળ, 3 સ્તર આવેલા હશે. બરાબર છે? જે કંઈક અહીંયા આગળ આવેલા છે જુઓ અહીંયા, પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચનાની અંદર વિભેદિત થયેલું હોય છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. એટલે હવે પછી જે ત્રિગર્ભસ્તરીય આવે તો તમારે શું સમજવાનું છે? પ્રાણીઓનું શરીર જે છે એ 3 સ્તરનું બનેલું હશે. બરાબર છે? અને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ આવે તમારે શું સમજવાનું છે કે તેમનું શરીર જે છે એ જમણી અને ડાબી એમ બંને બાજુએ સમાન સંરચના ધરાવે છે. એનો મતલબ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ થશે. ક્લિયર? ચાલો, ત્રિગર્ભસ્તરીયનો મતલબ શું આવી ગયો? તો કે એનું શરીર જે છે એ 3 ગર્ભસ્તરીય રચના જે છે એ ધરાવે છે. 3 સ્તર આવેલા હોય છે અને 3 સ્તરની અંદર વિભેદિત થયેલા હોય છે, છૂટા પડેલા હોય છે. ચલો, એની પછી જો અહીંયા એક નવો મુદ્દો આવ્યો, સમમિતિ. એટલે ટૂંકમાં ડાબી અને જમણી બાજુ કેવી પ્રકારની રચના ધરાવે છે? સરખી રચના ધરાવે છે, સમાન સંરચના ધરાવે છે. એનો મતલબ કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. આયોજન, પેશીઓ જોવા મળે છે પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. એના અંગો જે છે એ સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. જીવન પદ્ધતિ, મોટાભાગના પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓની અંદર રોગ ઉત્પન્ન કરે છે. ચલો ભાઈ, પ્રાણીઓ જે છે એ મોટાભાગના પ્રાણીઓ કેવા છે? પરોપજીવી. પરોપજીવીનો મતલબ શું થાય? બીજા જીવો ઉપર આધાર રાખતા હોય એને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રાણીઓની અંદર રોગ ઉત્પન્ન કરે છે. ઓકે, દેહ ગુહા અથવા તો શરીર ગુહા કેવો હોય છે? તેઓ કૂટ, દેહ કોષ્ઠ કે આભાસી શરીર ગુહા ધરાવે છે. ઓરિજિનલ જે વચ્ચેનો ભાગ ખાલી હોય એ પ્રકારની રચના આની અંદર જોવા મળતી નથી. કરમિયું, હાથી પગાનું કૃમિ, જે તમને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલ છે. જુઓ, કરમિયું, તમારે તમારા મમ્મીને પૂછવાનું કે કરમિયા જે છે એ કેવા પ્રકારના હોય, એટલે તમને કહેશે કે ભાઈ આ પ્રકારની રચના જોવા મળે છે. બરાબર છે? હાથી પગાનું કૃમિ, હાથી પગાની અંદર શું થાય કે તમારો જે પગ હોય ને હાથી જેવો થાય, જાડો થઈ જશે. બરાબર છે? વૃકેરિયા, બરાબર છે? ફિરારિયમ કૃમિ કે વૃકેરિયા, એને હાથી પગાના કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં હાથી જેવો પગ થાય એને હાથી પગા તરીકે ઓળખવામાં આવે. કરમિયું જે છે તમારે કોને પૂછવાનું? તમારા મમ્મીને પૂછવાનું કે ભાઈ કરમિયા કઈ જગ્યાએ જોવા મળે છે, ને એવું બધું તમને કહે છે. બરાબર છે? એટલે કરમિયાનો આકાર તમને અહીંયા આગળ દર્શાવેલો છે. બહુ માઇક્રો તમને સૂક્ષ્મ જોવા મળશે. અહીંયા જે છે તમને ઘણું બધું ઝૂમ કરીને દર્શાવેલું છે. બરાબર છે? કરમિયા અથવા તો વૃકેરિયા. ઓકે, એની પછી આપણે આગળ વધીએ તો કે નુપુરક પ્રાણીઓની અંદર કેવા પ્રકારની રચના જોવા મળે છે? તો કે એનો વસવાટ જે છે મીઠા જળની અંદર, દરિયાઈ તેમજ સ્થળજ વસવાટ. જો દરિયાની અંદર જોવા મળે, મીઠા જળની અંદર જોવા મળે. સ્થળજ એનો મતલબ કે જમીન ઉપર જોવા મળે. સ્થળજનો મતલબ શું થશે? જમીન ઉપર પણ આ પ્રકારના સજીવો જોવા મળે છે. ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, આગળ આવી ગયું ભાઈ. ત્રિગર્ભસ્તરીયનો મતલબ શું થશે? એના શરીરની અંદર 3 પ્રકારના સ્તર આવેલા હશે. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ મતલબ શું થશે? તો દ્વિપાર્શ્વસ્થ સમમિતિનો મતલબ શું થાય કે એની જે શરીરની રચના આવેલી છે એની અંદર ડાબી બાજુ અને જમણી બાજુના જે ભાગ છે એ તમને એક સરખા જોવા મળે છે. એને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. શરીર ગુહા, પ્રાણી ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીર ગુહાયુક્ત સાચી શરીર ગુહા, એનો મતલબ કે તમે અહીંયા જોશો ને
એની વચ્ચેના ભાગની અંદર જે છે એ તમને શું જોવા મળે છે? વચ્ચેના ભાગની અંદર જગ્યા જોવા મળે છે. જો અહીંયા તમને જગ્યા જોવા મળે છે, બરાબર છે. વચ્ચેના ભાગની અંદર જે છે એ તમને પોલાણયુક્ત જોવા મળે, એટલે સાચી શરીર ગુહા જે છે એની અંદર આવેલી હોય છે. શરીર રચના કેવી હોય છે? તો કે શરીર રચનાની અંદર સાચા અંગ નિર્માણ પામે છે અને તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે. દરેક અંગોની અંદર તમને થોડી થોડી ભિન્નતા જે છે જોવા મળે છે. તેમનું શરીર જે છે એ શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોની અંદર, દાખલા તરીકે અળસિયાની અંદર જુઓ તમે, અળસિયાની અંદર નાના નાના તાતણા જેવા ભાગ આવેલા હોય છે. જો અહીંયા દરેકે ખંડોયુક્ત રચના તમને જોવા મળે છે. રેતી કીડાની અંદર આ પ્રકારની રચના આવેલી હોય છે, બરાબર છે. ઓકે, ચલો. ખંડન, તેઓનું શરીર જે છે એ શીર્ષથી એટલે માથાથી તે પૂંછડી સુધી ખંડોયુક્ત રચના તમને જોવા મળે છે. અંગતંત્રનું આયોજન કેવું હોય છે? પ્રાણી શરીરની અંદર પાચન, પરિવહન, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે, ઉત્સર્જન, ઉત્સર્જનનો મતલબ શું થાય કે શરીરની અંદરથી નકામો કચરાને દૂર કરવા માટે, અને ચેતાતંત્ર જે છે એ આની અંદર જોવા મળે છે. ઉદાહરણની અંદર આપણે જોઈએ, રેતી કીડો છે, અળસિયું છે, જળો છે, એની આકૃતિ તમને અહીંયા આગળ દર્શાવેલી છે. જળોપચાર તમે નેટની અંદર સર્ચ મારજો અથવા તો યુટ્યુબની અંદર સર્ચ મારવાનું, અંદર તમારે શું જળોપચાર કેવા પ્રકારે જળોની મદદથી જે છે એ લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઓકે, એની પછી રેતી કીડાની અંદર પણ એનું શરીર જે છે એ તમને ખંડોયુક્ત જોવા મળે છે. ઓકે, અળસિયાની અંદર પણ તમને ખંડોયુક્ત રચના જોવા મળે છે, અને કદાચ તમે અળસિયાને વચમાંથી કાપ્યાલું હશે તો પણ એનો જે બંને ભાગ રહ્યા એમાંથી અલગ અલગ નવા સજીવ તરીકે એ વર્તન કરે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ અને આગળ જે છે આપણે સંધિપાદ સમૂહની અંદર કેવા કેવા સજીવોનો સમાવેશ થાય છે એ દરેકે દરેક વિશે આપણે જોવાનું છે. અને સમગ્ર જે સૃષ્ટિ રહી ને એ સૃષ્ટિની અંદર સૌથી મોટો જો કોઈ સમૂહ હોય તો સંધિપાદ છે, બરાબર છે. સંધિપાદની અંદર માયખીન, કરોળિયો, વીંછીન, કરચલાન, કાનખજૂરાન દરેકે દરેકનો સમાવેશ થાય છે. એટલે સમગ્ર સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય હોય તો કયો છે? સંધિપાદ સમુદાયનો સમાવેશ એની અંદર થાય છે. ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ જે છે આપણે સંધિપાદ સમૂહ વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ. ત્યાં સુધી તમારે આટલી તૈયારી કરીને રાખવાની છે. ઓકે.